રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16 માર્ચ અંતર્ગત ગુજરાતે રસીકરણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી. SDG 3 ઇન્ડેક્સ મુજબ ગુજરાતે 95.95% રસીકરણ કવરેજ પ્રાપ્ત કર્યું. ધન્વંતરી રથ, ટીકા એક્સપ્રેસ, મોબાઈલ મમતા દિવસ જેવી પહેલ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી રસીકરણ સુવિધા સરકારે પહોંચતી કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં લાકડી દંડા વડે આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે સરકારે ઘટનાના 24 કલાકમાં જ મોટી કાર્યવાહી કરી. તમામ આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો. આરોપીના ઘરે તંત્ર પોલીસ સાથે પહોંચ્યું અને ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો. અન્ય એક આરોપીનું મકાન હથોડાથી તોડી પાડવામાં આવ્યું. સુરતના કતારગામમાં 6 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું. રાત્રિ દરમિયાન 6 વર્ષની બાળકી તેની માતા સાથે સૂતી હતી ત્યારે બાળકીને અજાણ્યો ઈસમ ઉપાડીને લઈ ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વડોદરામાં નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું. બાતમીના આધારે SOG પોલીસે કાર્યવાહી કરતા દવાની આડમાં નશાકારક સિરપનું વેચાણ થતું હોવાનું ખુલ્યું. પોલીસે રતિલાલ પાર્કમાંથી 2570 નંગ સિરપ બોટલ કબજે કરી. ફૂડ અને ડ્રગ્સ વિભાગ FSLની મદદ લેવાઈ હતી. 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ. ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાનું જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. હોળીની જ્વાળા પરથી તેમણે કરી આગાહી, આવનારું ચોમાસું 8 થી 10 આની રહેવાનો અંદાજ. જૂન મહિનામાં વાવાઝોડું પણ આવે તેવી શક્યતા. વાતાવરણમાં ફેરફારને કારણે દેશ વિદેશમાં ખ્યાતનામ એવી વલસાડની હાફૂસ કેરીનો પાક ઓછો થવાની દહેશત. જંતુના ઉપદ્રવને કારણે વધુ પાકની આશા પર પાણી ફરી વળ્યું. છેલ્લા 5 વર્ષથી કેરીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર યોજાશે. વાસ્તવમાં આ વર્ષની સમિટ ભારત નહીં પરંતુ અમેરિકામાં યોજાશે. ઓગસ્ટ મહિનામાં યોજાનાર સમિટ માટે અમેરિકાના ફ્લોરિડાના ઓર્લાન્ડો શહેરની પસંદગી કરાઈ. વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ઇસ્લામિક સ્ટેટ કમાન્ડર અબુ ખાદીજા માર્યો ગયો છે. ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાનીએ જાહેરાત કરી હતી કે ઇસ્લામિક સ્ટેટના કમાન્ડર અબ્દુલ્લા માકી મોસ્લેહ અલ રિફાઈ ઇરાકમાં એક ઓપરેશન દરમિયાન માર્યો ગયો છે. કંગનાની ઇમરજન્સી ફિલ્મ OTT પર આવી ગઈ છે. 1975 થી 1977 દરમિયાન ભારતમાં લાદવામાં આવેલી કટોકટી વિશેની આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મિશ્ર પ્રતિભાવો મેળવનારી આ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર જોઈ શકાશે. 7 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હુંડિયામણ અનામત $15.26 અબજ વધીને કુલ $653.96 અબજ થયું. બલોચિસ્તાન લિબરેશન આર્મીએ કહ્યું કે પાકિસ્તાની સેના દ્વારા જે લોકોને બચાવાયેલા તરીકે દર્શાવવામાં આવ્યા છે તેઓ ખરેખર પહેલા જ દિવસે મુક્ત કરાયેલા બંધકો હતા. બોલનામાં પણ હજુ પણ ભારે લડાઈ ચાલુ છે. પંજાબ પોલીસના સ્પેશિયલ ઓપરેશન સેલને મોટી સફળતા મળી. મોહાલી ટીમે પાકિસ્તાન સ્થિત ISI આતંકવાદી હરવિંદર સિંહ રિંદાના નેટવર્ક સાથે જોડાયેલા 3 લોકોની ધરપકડ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. US સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેમાં પાકિસ્તાન સહિત 41 દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં 7 મુસ્લિમ દેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. કર્ણાટકમાં મેંગ્લોર CCBએ કેરળના એક કુખ્યાત શસ્ત્ર વેપારી સહિત 5 લોકોની ધરપકડ કરતા ગેરકાયદેસર પિસ્તોલ વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ થયો છે. કેરળના ગુનેગારો અબ્દુલ લતીફ, મંસૂર નૌફલ, મોહમ્મદ અસગર, મોહમ્મદ સાલેની ધરપકડ કરાઈ. કર્ણાટકની કોંગ્રેસ સરકાર સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4% અનામત આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે કેબિનેટની બેઠકમાં કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટમાં ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને મંજૂરી આપવામાં આવી છે. ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ 4 દિવસ પછી એટલે કે 19 માર્ચે પૃથ્વી પર પરત ફરશે.
સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન 10 શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 મહિનાથી સુનીતા અને બુચ વિલ્મોર ફસાયેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામના ગોલાઘાટ જિલ્લામાં લચિત બરફુકનના નામ પર નવીનીકૃત પોલીસ એકેડમીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 167.4 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા નવીનીકરણ કાર્યના પ્રથમ તબક્કામાં 5 માળની ઇમારતનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધને શાંતિ તરફ લઈ જવાના પ્રયાસો કરવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત, ચીન સહિત દુનિયાના ઘણા નેતાનો આભાર માન્યો. સીઝ ફાયર પર ચર્ચા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર પુતિને માન્યો. આજે WPL નો આખરી જંગ. મહિલા પ્રીમિયર લીગની ફાઇનલની મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈમાં મેચ રમાશે, જે સાંજે 7:30 કલાકે શરૂ થશે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થીની રંજન શ્રીનિવાસનના વિઝા રદ કરાયા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસન હિંસા, આતંકવાદને પ્રોત્સાહન આપતી અને હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતી.